નાટ્ય મહોત્સવ દરમિયાન પ્રથમ દિવસી ચંદ્રવદન મહેતા લિખિત અને દર્શન પુરોહિત દિગ્દર્શિત ગુજરાતનું લોકનાટ્ય ભવાઈની પ્રસ્તુતિ કરવામાં આવી. વડોદરામાં એમએસ યુનિવર્સિટીના નાટ્ય વિભાગની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા પ્રોફેસર સીસી મહેતાની 125મી જન્મ જયંતિ સહિત 65માં વિશ્વ રંગભૂમિ ઉજવણીનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે પદ્મશ્રી ખ્યાતિપ્રાપ્ત કવિ, નાટ્યકાર અને લેખક પ્રોફેસર સિતાંશુ મહેતા, પદ્મશ્રી અને ગુજરાતી રંગભૂમિના હાસ્ય સમ્રાટ યઝદી કરંજિયા, ફેકલ્ટીના પૂર્વ ડીન અને રાષ્ટ્રીય સ્તરના નાટ્યવિદ પ્રોફેસર મહેશ ચંપકલાલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. તેમને પ્રોફેસર સીસી મહેતાનું નાટ્ય ક્ષેત્ર યોગદાન વિશે ચર્ચા કરીને તમામને વિશ્વ રંગભૂમિ દિવસની શુભેચ્છા પાઠવી હતી. મહાનુભાવોના સન્માન બાદ દર્શન પુરોહિત દિગ્દર્શિત અને પ્રોફેસર ચંચી મહેતા લિખિત ભવાઈ હોલિકા ભજવવામાં આવી હતી. આજના વિશ્વ રંગભૂમિ દિવસે નાટ્ય વિભાગે પૂર્વ પ્રાધ્યાપકોનું સન્માન કર્યું. એમાં જે 6 પ્રાધ્યાપક અહીંયા ઉપસ્થિત રહ્યા અને ડિપાર્ટમેન્ટે એમની સેવાઓને બિરદાવી છે. અને એ પછી નાટ્ય વિભાગની પ્રસ્તુતિ પ્રોફેસર ચંચી મહેતા દ્વારા લિખિત 1957નું નાટક હોલિકા, જે ભવાઈ આધારિત છે, એનું મંચન કર્યું અને એનું દિગ્દર્શન કરવાનો મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાટ્ય વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ રીતે હોલિકાની ભજવણી પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમમાં આજે કરી છે. એ બિરદાવા લાયક છે.